ચાલો ડાયરાને કેમ છે બધાને? જય માતાજી, જય દ્વારકાધીશ, હરે મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છે બધા મજામાં દોસ્તો? તો બધા મજામાં જ હશે અને મજામાં જ રહ્યો દોસ્તો. સવારના વાગી ગયા છે 8:30. કારખાના જવાનો ટાઈમ થઈ ગયો છે ને ચા ભાખરી કરી નાસ્તો કરી લીધો છે. ચાલો હવે વિડીયોમાં આગળ બના રહી ગયો દોસ્તો. મજામાં જ હશો દોસ્તો. ચાલો આપણે શું જમવાનું બનાવ્યું છે? લગભગ તો ભજીયાની વાત આવશે એવું લાગે છે. ભજીયા બનાવ્યા છે તો દોસ્તો બહુ મજા આવી જાય ભજીયા ખાવાની, ગરમા ગરમ ઠંડીના. ચાલો તો આપણે ભજીયા ખાવા જઈએ. ચાલો દોસ્તો રાતના વાગી જશે 8:30. તમે જોઈ શકો છો 8:30 વાગી જશે. મનીષાએ ભજીયા બનાવ્યા છે તો ગરમા ગરમ ભજીયા ખાવાના છે અને મોજ કરવાની છે ભજીયા ખાય. કેમ કે આજ બપોર પછી રજા હતી એટલે આજ તો બપોર પછી ઉતાર્યા હતા ત્યાં જવાનું નહીં બ્લોગ બનાવવા. તો ચાલો દોસ્તો આપણે ભજીયા ખાવા જઈએ. જો ગરમા ગરમ રોવાડા નીકળે છે આમાં છે ગરમા ગરમ ભજીયા. ચાલો તમે પણ ભજીયા ખાઓ, બનાવી દો અમારા વિડીયોમાં. ચાલો દોસ્તો ગરમા ગરમ લાઈવ ભજીયા બની રહ્યા છે અમારા ઘરમાં. જો તમે આ ભજીયાની મોજ. હું બનાવીશો ભજીયા? ભજીયા બનાવીશો? કેમ આજ ભજીયા બનાવ્યા? તો દોસ્તો મને એમ કીધું કે આસ્થાનો બર્થડે હતો એટલે ભજીયા બનાવી રહ્યા છે. સાચી વાત છે કેમ કે આસ્થાની અહીં છે નહીં, નગર તો વધારે મોજ કરે એને ફરવા લઈ જાત, હોટલમાં જાત ક્યાંક ફરવા લઈ જાત, પણ અહીંયા છે નહીં. એટલે એ બે ગામડા છે એનો બર્થડે આપણે પછી અહીં હશું તો એ આપણે ધૂમધામથી મનાવશું દોસ્તો. જો આજે આપણે ભજીયાની મોજ કર્યું છે. નકર તો કાંઈક સારું સારું હોય, હોટલમાં જઈ કાંઈક જમવાનું બીજું બનાવી, પણ છોકરા નથી એટલે જમવાની મજા આવે નહીં. તો જો મનીષા ભજીયા બનાવે છે. તો ભજીયા લાઈવ ભજીયા ચટણી છે. તો દોસ્તો આપણે ભજીયા ખાઈને રાજી રહીશું. ચાલો બન્યા રહીશું આપણે વિડીયોમાં. ચાલો તો જમીન કાઢીને આપણે થઈ ગયા છીએ તૈયાર. તો હવે આપણે એક વિચાર કર્યું છે કે તાપી કાંઠાના મ્યુઝિયમના તમને દર્શન કરાવ્યા. તો 2 જણા તૈયાર થઈ ગયા છે. તો વિચાર કર્યું છે કે ત્યાં જાવી હવે અને માતાના દર્શન કરતા આવી દોસ્તો. ચાલો દોસ્તો વિડીયોમાં બન્યા રહીજો, તમને પણ માતાજીના દર્શન કરાવી. દર્શન તમે પણ કરી લો તો કમેન્ટમાં જય મા મેલડી લખતા ભૂલતા નહીં દોસ્તો. ચાલો વિડીયોમાં બન્યા રહીજો. તો તમે જોઈ શકો છો શનિદેવનું મંદિર છે તાપી કાંઠે મેલડીમાં છે. ચાલો તમને બતાવી મેલડીમાંનું મંદિર. ચાલો તમને દર્શન પણ કરાવી. પગી જા ને આપણે. ચાલો તો તમને દર્શન કરાવી. ચાલો દોસ્તો આપણે ફાઇનલી પગી ગયા છીએ તાપી કાંઠાના મેલડીમાં. એક ચાલો તમને આપણે દર્શન કરાવીએ ને એ પહેલાં તમને તાપીનો નજારો દેખાડું. જો આ છે તાપીનો નજારો, સીધા તાપી કાંઠે હતો. જો આ રાતનો સીન છે, જોઈ લો તમે. ક્યાંય ન પડ્યો ભાઈ આમાં, સીધો તાપીનો નજારો. જો સામે પુલ છે, પુલ પર વાહન આવેલા જાય છે. દોસ્તો આવો છે તાપી કાંઠાનો નજારો. તમે પણ ક્યારેક કઈ આવજો દર્શન કરો તાપી માતાના મેલડીમાં. ચાલો દોસ્તો આપણે આવી ગયા છીએ તાપી કાંઠા મેલડીમાં. જો તમે દર્શન કરી લો. અમે કોણ કોણ આવ્યા છે એ ખબર છે? જો એક આ મેડમ છે, એક ભૂમિ છે, એક જતીન છે અને એક કિરણ છે. 2 ભાણીઓ એક ભાણીઓ છે અને અમે 2 માણસ છે. તો તમે દર્શન કરવા આવી ગયા. તમે પણ ક્યારેક કઈ દર્શન કરવા આવ્યા હોય તો કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો દોસ્તો. બન્યા રહીજો વિડીયોમાં. જો દોસ્તો આનો નજારો કંઈક આવો છે. જો તમે એકવાર આવો તાપીના કાંઠે દર્શન કરવા.
માં મેલડી માના જો આવો જાય એનો નજારો. ચાલો દોસ્તો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો આપણે વિડીયોને અહીંથી વિરામ દઈએ છીએ. ચાલો, જય માતાજી. જય માતાજી. મળીશું આગલા બીજા વિડીયોમાં.